બાબરાના વાવડા અને કોરડા વિઠ્ઠા રોડ વચ્ચે બોલેરો પિકઅપ અને બાઇક વચ્ચે અકસ્માત. અમરેલી જિલ્લાના બાબરાના ફુલઝર ગામે નજીવી બાબતે બે જૂથો વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. લગ્ન પ્રસંગના ફુલેકામાં માતમ પથરાયું. ત્યારે શું છે સમગ્ર ઘટના, જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં. તારીખ 5 નવેમ્બરના રોજ સાંજના 5:45 કલાકે બાબરા તાલુકાના ફુલઝર ગામે એક દેવગીરી બાપુના પરિવારમાં લગ્ન પ્રસંગમાં દીકરા જયેન્દ્રગીરીનું ફુલેકું શેરીઓમાં ફરી રહ્યું હતું અને ફુલેકામાં ગામના અને બહાર ગામના મહેમાનો ખુશીના માહોલમાં ઘોડી ખેલવતા હતા. ફુલેકું અડધે રસ્તે હિન્દવા પીરની દરગાહ પાસે પહોંચ્યું હતું. ત્યાં ગામના એક સાગર પદમાણી નામના ખેડૂત પોતાનું ટ્રેક્ટર લઈ ઘેર આવતા હતા અને રસ્તામાં ફુલેકામાં ફરી રહેલી એક ઘોડી સાથે ટ્રેક્ટર અડી ગયું, જેના કારણે ઘોડી લઈને આવેલા હરદીપવાળાએ ટ્રેક્ટર ચાલક સાગર પદમાણીને ગાળો આપી લાફો મારવામાં આવ્યા હતા. જેની વાત સાગરે તેમના પરિવારને કરતા પરિવાર ગામના લોકો સાથે હરદીપવાળાના ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે સામે હરદીપવાળાના પરિવારજનો પણ લાકડી ધાર્યા જેવા તીક્ષ્ણ હથિયારો વડે પદમાણી પરિવાર અને ગયેલા ટોળા ઉપર હુમલો કર્યો હતો. આ સમયે એક ગામ બાજુથી ક્રેટા કાર 4 વ્હીલ લઈને માણસુરવાળા નામનો શખ્સ ફૂલ ઝડપે આવી ટોળા ઉપર ચડાવી હતી, જેમાં બાજુના ગામના રહેવાસી આશરે 50 વર્ષીય મહેન્દ્રભાઈ વાળા ત્યાંથી નીકળ્યા હતા અને કારમાં હુમલામાં આવી જતા તેમનું મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે બંને પક્ષે ફરિયાદ નોંધવામાં આવી છે. સાથે જ કાર ચાલક હત્યાના મુખ્ય આરોપી માણસુરવાળા ઉપર હત્યાનો ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે જ આરોપી માણસુરવાળાની ધરપકડ કરી ઘટના સ્થળે લઈ જઈ તેનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે તથા હત્યા બાદ જે હોટેલે ગાડી ઊભી રાખી હતી ત્યાં લઈ જઈને પણ આરોપી પાસે ખરાઈ કરાવી હતી. બાબરા તાલુકાના ફુલઝર ગામે 5 તારીખના રોજ એક લગ્ન પ્રસંગ ફુલેકું નીકળેલું, જે દરમિયાન સંજયભાઈ પદમાણીનું ટ્રેક્ટર નીકળતું હોય અને ત્યારે હરદીપવાળા અને તેમના સગા દ્વારા ફુલેકામાં જે પણ ઘોડી લઈને નીકળેલા તે ઘોડીને અડી જતાં હરદીપવાળા દ્વારા સંજયને એક લાફો મારવામાં આવેલ. ત્યારબાદ સંજય દ્વારા પોતાના કુટુંબીજનોને આ બાબતે વાત કરવામાં આવેલ. તમામ ગામના લોકો ભેગા થઈને એ બાબતે હરદીપના ઘર તરફ ટોળું બનીને ગયેલ. સામે હરદીપ અને એના સગા સામે એ પણ લાકડી હથિયાર લઈને આ ટોળા પર હુમલો કરેલ. આ દરમિયાન માણસુરવાળા નામના વ્યક્તિએ ટોળા પર ગાડી ચડાવેલ, જેમાં પણ 2 વ્યક્તિઓ ઇન્જર્ડ થયેલ. અને આ દરમિયાન બાજુના દેવળિયા ગામના મહેન્દ્રભાઈ વાળા કે જે બાઇક લઈને આવતા હોય તેમના પર ગાડી ચડી જતાં તેમનું અવસાન થયેલ. બંને ટોળા વિરુદ્ધ જે તે ટાઈમે 302-307 ક્રોસ ગુના દાખલ કરવામાં આવેલ. હાલમાં તપાસ દરમિયાન હરદીપવાળા, જે પણ ગાડી ચલાવનાર છે માણસુરવાળા અને અન્ય 4 તમામ ઇસમોને અટક કરવામાં આવેલ છે. સામે સંજય પદમાણી, તેના પિતાજી તથા જે પણ ગામના ઇસમો હતા 29 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલ. હાલમાં કુલ 50માંથી 29 પદમાણી સમાજના અને અન્ય ગામના ઇસમોને પણ અટક કરવામાં આવેલ છે. જે મુખ્ય ઇસમ કે જેને ટોળા પર અને મહેન્દ્રવાળાને ગાડી ચડાવી મારી નાખેલ તે માણસુરવાળાની ધરપકડ કર્યા પછી તેને બનાવ સ્થળ પર લઈ જવામાં આવેલ અને એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવેલ છે. આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે.